બેબી ઓજા લવ્સ આપ સમક્ષ એક રચનાની પ્રસ્તુતિ કરું છું જે 15મી ઓગસ્ટ પર છે. સૌપ્રથમ તો 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસની દરેકને શુભકામનાઓ. યાદ છે તે દિવસે જે દિવસે દેશ આઝાદ થયો છે, ધન્ય ધરા ભારતની જે વીર સપૂતો ઉતર્યા છે, દેશ કાજે બલિદાન આપી નામચીન થઈ ગયા. દેશની બોર્ડરે જવાનો છાતીએ ગોળી ખાય છે ત્યારે આપણે નિરાતે જીવી શકીએ છીએ. એમના ત્યાગ અને બલિદાનની કદર કરો. 15મી ઓગસ્ટ આર્મી જવાનોને નામ. આ 15મી ઓગસ્ટ આર્મી જવાનોને નામ. દિલ્હીના લાલ કિલ્લે પ્રધાનમંત્રી રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. શું એ રાષ્ટ્રધ્વજ ઘરમાં મહેફૂઝ રહે છે? કોઈ વાર રસ્તા પર ચિત્રેહાલ મળી આવે છે. દેશને અંગ્રેજોની ગુલામીથી છોડાવ્યો, પણ ભ્રષ્ટાચાર, ગરીબી, બેરોજગારી ને દેશમાંથી જાકારો ન આપી શકાયો. આ વાત છે ઘણી શરમજનક. દેશને અંગ્રેજોની ગુલામીથી તો છોડાવ્યો, પણ ભ્રષ્ટાચાર, ગરીબી, બેરોજગારી ને દેશમાંથી જાકારો ન આપી શકાયો. આ વાત છે ઘણી શરમજનક. તો ઘણીવાર સ્વાસ્થ્ય સાથે ચેડાચાડા કરીને ભેળસેળ કરી જનતાને છેતરાય છે. ઘણીવાર સ્વાસ્થ્ય સાથે ચેડા કરાય છે, તો ઘણીવાર તેમના સૌંદર્ય સાથે ચેડા કરાય છે. ભેળસેળ કરીને લોકોને છેતરપિંડી કરાય છે. અદદ ભાવ વધારો, અદદ મોંઘવારી જે ગરીબોને રોવડાવે છે. આ 15મી ઓગસ્ટ આવે છે. થોડો ક્રાંતિકારીઓના બલિદાનને યાદ કરી ધર્મમાં ફાટફૂટ પડાવતી રાજનૈતિક દુકાન બંધ કરો. અદદ ભાવ વધારો, હાય રે મોંઘવારી, અદદ ભાવ વધારો. 15મી ઓગસ્ટ આવે છે. થોડા ક્રાંતિકારીઓના બલિદાનને યાદ કરીને ધર્મમાં ફાટફૂટ પડાવતી રાજનૈતિક દુકાન બંધ કરો. આ બાપુના સ્વપ્નનું ભારત છે. શું આ બાપુએ સપનું જોયું હતું ભારતનું? આઝાદ તો થઈ ગયા પણ મન હજી તો અંગ્રેજ સમયના છે. અંદરો અંદર પ્રેમ શાંતિ બની રહે, સૌ લોકો હળી મળીને સાથે રહે. એવી અરજ છે ભારત માત તને. એક ઘરમાં દિવાળી થાય તો તેલનો દીવો થાય. તો એક ઘરમાં એક ટંકની રોટલી માટે ભૂખમરાથી લોકો ટળવળે છે. એક ટંકની રોટલી માટે ટળવળે છે. ઘણીવાર તો કચરામાંથી લઈને પણ ખાવું પડે છે. ઘણા લોકોને ખાવા પણ નથી મળતું. 15મી ઓગસ્ટ આવે છે. શપથ લો સૌ દેશવાસીઓ, દેશને વફાદાર રહીશું. આ વિકાસ કરી સૌ જનતાને અંદરો અંદર રમાડી ખિસ્સા ભર્યા. આ વિકાસની પત્તર ઠોકી સૌ જનતાને અંદરો અંદર રમાડીને પોતાના ખિસ્સા ભર્યા. 15મી ઓગસ્ટ આવે છે. દ્રઢ સંકલ્પ કરો. વોટના બદલે અમે જનતાને સંતોષ થાય તેવું કામ કરી આપીશું. કરો દ્રઢ સંકલ્પ કે અમે વોટના બદલે જનતાને સંતોષ થાય તેવું કામ આપીશું. રોડ પર ભૂવા પડ્યા છે. રોડ દયનીય હાલતમાં છે. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થાય છે. કરો 15મી ઓગસ્ટ આવે છે. ટ્રાફિક નિયમોનું પાલન કરો. 15મી ઓગસ્ટ આવે છે. જરા બલિદાન આપી ચૂકેલા ક્રાંતિકારીઓના બલિદાનની કદર કરો. રોડ પર ભૂવા પડ્યા છે. રોડ દયનીય હાલતમાં છે. ટ્રાફિક નિયમોનું પાલન કરો. 15મી ઓગસ્ટ આવે છે. જરા બલિદાન આપી ચૂકેલા ક્રાંતિકારીઓના બલિદાનની કદર કરો. લવ્સ દેશની અસ્મિતા, સ્વચ્છતા અને દરેક લોકોના ચહેરા પાછળ રહેલી અને ચહેરાની મુસ્કુરાહટથી છે. 15મી ઓગસ્ટ પછી સૌ જનતાની સમસ્યા દૂર થાય ને વસુધૈવ કુટુંબકમની ભાવના જ્વલંત રહે. આ છે બાપુ અને ક્રાંતિકારીઓના સ્વપ્નનું ભારત. લવ્સ દેશવાસીઓની અસ્મિતા અને દરેક લોકોના ચહેરે જે પ્યારી મુસ્કુરાહટ છે તેનાથી છે દેશની અસ્મિતા. 15મી ઓગસ્ટ આવે છે. પછી સૌ જનતાની સમસ્યા દૂર થાય
ને વસુધૈવ કુટુંબકમની ભાવના દરેક લોકોના દિલમાં જ્વલંત રહે, દેશમાં પ્રેમ અને શાંતિ અમન બન્યું રહે, દેશમાં હરિયાળી સદાય રહે. એ બાપુના સ્વપ્નનું ભારત છે, આ ક્રાંતિકારીઓના સ્વપ્નનું ભારત છે. જય હિન્દ, જય ભારત. આપણે આવી જ રચના સાથે મળતા રહીશું. બાય બાય.